રાજકોટ જિલ્લામાં ખેલ સહાયકોના કરાર પૂર્ણ થાય તે પહેલા જ છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લામાં ખેલ સહાયકોના કરાર પૂર્ણ થાય તે પહેલા જ છૂટા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રમત ગમત ક્ષેત્રે તેમજ સ્વાસ્થ્યને લઈને કુશળ બને તે હેતુથી સરકાર દ્વારા 11 મહિનાના કરાર આધારિત 45 જેટલા ખેલ સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી। જો કે આ શિક્ષકોને છૂટા કરી દેવાતા શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની સાથે જે કરાર કરવામાં આવ્યો હતો તેની સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા જ તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લાના તમામ કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકો દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગ સંતોષવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, 2024-25 ની અંદર ખેલ સહાયકોની આખા ગુજરાતમાં 1750 શિક્ષકોની ભરતી કરવામાં આવેલી હતી, જે 2024 થી 2028 ના કરાર ઉપર ભરતી કરવામાં આવેલી હતી। જ્યારે રાજકોટ જિલ્લાની અંદર 45 ખેલ સહાયકોની ભરતી કરવામાં આવેલ છે। તો અમને આ ગયા અઠવાડિયાની અંદર ટેલિફોનિક મેસેજ થી અને ટેક્સ મેસેજ થી આ લોકોને છૂટા કરવામાં આવેલા છે। જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે શિક્ષકો છે એમને એ પગાર ચાલુ છે અને નોકરી પણ ચાલુ છે, તો રાજકોટ જિલ્લામાં કેમ આવું છે એ એક સવાલ છે। તો આ સરકારની અંદર શિક્ષણમાં છે પોલમ પોલ ચાલે છે કે તમારી પાસે શિક્ષકો નથી, તમારી પાસે રૂમ નથી, તો આ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આવું ક્યારેય પણ ચલાવી લેવામાં આવશે નહીં। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।